પ્રેમ પ્રકરણમાં લોહીની હોળી ખેલનારા આરોપીઓને અમરેલી એલસીબીએ ગણતરીના કલાકોમાં ઝડપ્યા. અમરેલી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન હેઠળના બાટડા ગામના એક યુવકની પ્રેમ પ્રકરણમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલવામાં અમરેલી એલસીબી ટીમને મોટી સફળતા મળી છે. બાટડા ગામના નિલેશ રમેશભાઈ ચુડાસમા નામના યુવકને પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાથી તેને સુરતથી ભગાડી ગયો હતો. આ બાબતનું મન દુઃખ રાખી આરોપીઓએ નિલેશની શોધી કાઢી કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈ હથિયારો વડે જીવલેણ માર માર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે નિલેશનું મોત નીપજ્યું હતું અને આરોપીઓ લાશને બાટડાથી વિરાણી હાઈસ્કૂલ પાછળ ફેંકી ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે વિરલભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીની સૂચના મુજબ એલસીબી ટીમે તપાસ હાથ ધરી. ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં વિજય ઉર્ફે રાકેશ દાનાભાઈ નકુમ અને અમિત મનુભાઈ હડિયાનો સમાવેશ થયો છે, જેઓ હાલ સુરત ખાતે રહેતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય આરોપીઓ તરુણ વલ્લભભાઈ બામણિયા અને બિપિન મનસુખભાઈ કલસરિયાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા. આ સમગ્ર સફળ કામગીરી અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર સીપી વાઘેલા, પીએસઆઈ જીડી વાઘેલા તથા પીએસઆઈ એમડી ગોહિલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશને સોંપવામાં આવે.